સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કેટલાક રાજકીય પાર્ટીના સક્રિય કાર્યકરો તેમજ નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટીમાંથી ભાવિકાબેન પરમારે રાજીનામું આપી તેઓ રાજકીય પાર્ટી એટલે કે કોંગ્રેસમાં જોડાયા છે. ભાવિકાબેન પરમારે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું અનુમાન કર્યું છે. હવે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા જણાવી રહ્યા છે. ભાવિકાબેન પરમાર કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થઈ ખભે ખભા મિલાવીને કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરશે અને લોકોના પ્રશ્નો જે પણ હશે તેઓની સાથે રહી તેઓનું નિવારણ લાવશે. ત્યારે વોર્ડ 12 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હવેથી ભાવિકાબેન પરમાર અમારી સાથે કોંગ્રેસમાં જોડાઈને લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે અમારી સાથે ખભેથી ખભે મિલાવી કામ કરશે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસના પ્રભારી કાર્યકર્તાઓ, હોદ્દેદારોની હાજરીમાં ભાવિકાબેન પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કરી રાજકીય પાર્ટી કોંગ્રેસમાં જોડાયા. ચલો, ભાવિકાબેન અમારી સાથે જોડાયા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. એક તો અમને એક ટીમમાં એક એવા વ્યક્તિની જરૂર હતી કે અમારી જોડે ખભે ખભે મિલાવીને દોડી શકે. અમને એક યોગ્ય લાગ્યા એટલે અમારી જોડે અમને લાગે છે કે અમારી સાથે દોડશે અને અમારી વિચારધારાને અનુરૂપ છે એમના વિચારો. એટલે આવનારા સમયમાં અમે વોર્ડ નંબર 12ની અંદર અમે ખભે ખભા મિલાવીને આગળ વધીશું. અમારી રણનીતિ એવી રહેશે કે અમે સાથે મળીને ટીમ વર્ક તરીકે કામ કરીશું અને સામેવાળી પાર્ટીને અમે ધૂળ ચટાડી દઈશું. આઝાદી પછી હકથી લઈને હિતની લડાઈમાં કોંગ્રેસનો મજબૂત પાયો રહ્યો છે અને આજે હું ગર્વ અનુભવું છું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું અને આગામી સમયમાં હું કોંગ્રેસ સાથે જોડાઈ યુવાનોના રોજગાર માટે, મારા વિસ્તારના સામાજિક પ્રશ્નો માટે, મહિલાઓ સશક્તિકરણ માટે અને દરેક સામાન્ય મુદ્દાઓ પર હું ધ્યાન દોરી અને કોંગ્રેસ સાથે હાથમાં હાથ મિલાવી અને કામ કરીશ. આગામી સમયમાં તમે આમ આદમી પાર્ટીમાં હતા અને કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું? હું ભૂતકાળને વાગોળવામાં નથી માનતી, પણ ભવિષ્યને ભાંખવામાં માનું છું અને મારું ભવિષ્ય કોંગ્રેસ સાથે છે એટલું હું તમને કહી શકું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ જે કોંગ્રેસની રણનીતિ રહેશે એ જ મારી એક કાર્યકર્તા તરીકે રણનીતિ રહેશે. શું નામ છે આપનું? ભાવિકા ચાંડોલે.